એટલે પિતૃઓ માટે લોકો રાત દિવસ મહેનત કરે અને એટલા બધા ડરે. અમારા એ વિસ્તારની અંદર તો ચૈત્ર મહિનાની અંદર આખી રાત છે ને બધા મોટા મોટા ભોપા આવે ને, શું કે ભુવા કે, અમારે ભુવા કે, એ ધૂણે આમ ધૂણે, પછી કે હું આ માતા આવી છું, હું આ છું 84નું, અને એવું બધો બોલે, એકદમ આખું ધ્રુજે, એકદમ બેઠા હોય. અને પછી કે તમારે 40 વર્ષનું જૂનું બોલે છે કંઈક, એવું બોલે ને, અને ઓલા કે હા માં કે હું આ માતા આવી છું. અને એટલો હકીકતમાં પિતૃઓ છે ના નથી, અને પિતૃ દોષ પણ છે, પણ તમે જેટલા એની માનતા માનશો હજી તમે બંધનમાં ફસાવાના છો. જો તમારે જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો એ ભગવાનની પાસે તમે માનતા માગો, ભગવાન ક્યારે નહીં નડે તમને. બધાને મેં જોયું, કોઈને મંગળ નડે, ગુરુ નડે, શનિ નડે, આ નડે, ઓલું નડે, દેવી દેવતાઓ નડે, ઘણી બધી પિતૃઓ નડે, પણ આજ સુધી તમે જોયું કે મને રામ નડે છે કે મને કૃષ્ણ નડે છે? કોઈના મોઢે સાંભળ્યું? આ ફેક્ટ વસ્તુ તમને કહ્યું. ક્યારે કોઈ એમ કીધું અરે ભાઈ શું કરું, મને છે ને કૃષ્ણ નડે છે, કે મને રામ નડે છે, કે મને ભોળાનાથ નડે છે? કોઈએ કીધું? કોઈએ નહીં. બાકી બધું નડે છે. એટલા માટે આ બધી વસ્તુ જો તમારે એમાંથી મુક્ત થવું હોય ને તો આની ભજન, એની શરણમાં જતા રહો. શરણનો અર્થ શું છે? કે એને સમર્પિત થઈને જીવન જીવો. તમારું કોઈ પણ કામ કરતા હોય કરતા રહ્યો, બિઝનેસ કરો, કામ ધંધો કરો, ખેતીવાડી કરો, નોકરી કરો, પણ ઘરે આવો એટલે સમય છે ને ભગવાનને આપો. ફાલતુ સમય ન જવા દો. ડ્રાઇવિંગ કરતા હોય, ચાલતા હોય, સાયકલમાં હોય, બાઇકમાં હોય તો વાણીથી ભગવાનનું નામ લેતા રહેતા. બેનો પણ કચરો મારતા હોય તો ભગવાનનું કીર્તન કરતા કરતા ઝાડુ મારવાનું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, ભગવાનનું કીર્તન કરતા કરતા કરીએ. કપડાં ધોતા હોય તો કપડાં ધોતા ધોતા પણ ભગવાનનું નામ લેતા લેતા કપડાં ધોવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પછી કચરો વાળે, કપડાં ધોવે, વાસણ ધોવે, કોઈ પણ કામ કરો, વાસણ ધોવો કે કપડાં ધોવો, પછી મેલ ન નીકળે તો શું કરે? એટલે ભગવાનનું કીર્તન કરતા કરતા જ કરવાનું. ભગવાનનું કીર્તન કરતા કપડાં ધોતે જવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે. પછી ધોકા મારતા હરે રામ 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 હરે હરે. ભલે ગમે તે થાય, ભગવાન કે ભલે ગુસ્સાથી દાંત પીસીને કરે કે પ્રેમથી કરે, પણ ભગવાન કે છે ફળ તો હું એને આખું જ આપીશ. એટલે કે છે કે નામ જપતે ચલો, કામ કરતે ચલો, યાદ આएगी उनको कभी न कभी. યાદ આવશે. કામ કરતા રહો જીવનમાં, જે પણ કામ કરીએ છીએ, અને 24 કલાક નામ જપતા લો. એવું નથી કે માળા હાથમાં હોય તો જ, કાંઈ ન હોય પણ આપણે ફેક્ટરીમાં હોય, શેઠિયાને થોડી ખબર છે કે મનમાં શું બોલે છે? જોબ કરતા હોય, ઓફિસમાં હોય, દુકાનમાં હોય, કોઈ પણ દુકાનમાં એમને બેઠા હોય, પણ એને કીધું ભગવાનનું નામ લે તો નહીં લે. અને તોય કે મારે આ નડે છે, આ નડે. અરે તું ભગવાનનું નામ લેવા માંડ, અને 6 મહિના પછી જોજે કે તારી દુકાન કેવી ચાલે છે, તારા ઘરમાં કેટલી શાંતિ છે, અને તારા જીવનમાં કેટલી સમૃદ્ધિ આવી જાય છે. એક વસ્તુની કમી છે, બસ ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો. અને હમણાં ન કીધું કે અડધો કલાક પહેલા કે 2 વસ્તુની બીજી કમી છે, એ ભલે ચાલુ રાખો કદાચ, પણ આ વસ્તુને જીવનમાં સ્વીકાર કરો. ઓલું લોકો કદાચ કે અમારાથી આ વસ્તુ નહીં છૂટે, આ વસ્તુ નહીં છૂટે, કાંઈ નહીં, પણ એક વસ્તુને જીવનમાં સ્વીકાર કરી લો, અને એ છે નામદાન. ભગવાનનું નામ તમે લઈ લો મુખમાં, બસ વાણીથી પ્રભુનું નામ લેવા માંડો. જો તમારા જીવનમાં કેવા દિવસો આવે છે, સારા દિવસો. તો પ્રહલાદ મહારાજ એ જ કહે છે કે ભગવાનનું ભજન કરો. 33 કરોડ દેવતાઓએ પ્રહલાદનો પરિક્રમા કરી. સુખદેવજી, પરીક્ષિત રાજા કહે છે કે પ્રહલાદ મહારાજ તો હજી જન્મ નથી લીધો, એના પહેલા આટલા પૂજનીય વંદનીય બની ગયા કે હા, એની માતા એને ભક્તિના સંસ્કાર આપ્યા.
ગર્ભની અંદર જ્યારે બાળક છે ને ગર્ભમાં હોય ને ગર્ભની અંદર જ જો એ બાળકને સંસ્કાર દેવામાં આવે ને તો એ બાળક મોટો થઈને ભગવાનનો ભક્ત બને છે. નિશ્ચિત એ ભગવાનનો ભક્ત બને છે. એને કહેવું નહીં પડે, સ્વાભાવિક એનું મન ભગવાનમાં લાગી જશે. અને ઘણાને તો મોટા મોટા બાળકો નાના હોય, કોઈ પણ હોય, એને તમે મંદિરે લઈ જાઓ તો એને ગમતું જ નહીં હોય. કારણ કે જ્યારે એ કન્યા, એ સ્ત્રી ગર્ભવતી હતી, 9 મહિના સુધી એને પિક્ચર જ જોયા છે, ઝઘડા ફાઇટિંગ વાળા. પછી છોકરો મોટો થઈને શું કરે? એક્શન મૂવી જોયું હોય 9 મહિના સુધી, તો છોકરો મોટો થઈને શું કરે? એ ગલીનો ડાકુ જ બને. પછી સમજમાં આવી વાત? જેવો આપણી વિચારધારા જે છે ને એ 9 મહિના સુધી બાળકની અંદર પડે છે. એટલા માટે સાધુ સંતો, શાસ્ત્ર કહે છે કે 9 મહિના સુધી એ સ્ત્રીએ છે ને ગીતા, ભાગવત, રામાયણને વાંચન કરવું પડે 24 કલાક. જેટલો સમય 24 કલાક. આજે જે ભક્તિના માર્ગે આ સંસ્થામાં કે આ પરંપરામાં જે લોકો ભક્તિના માર્ગે લાગ્યા છે ને, એ લોકો તો શું કરે છે કે વૃંદાવનમાં જ લઈ જાય છે પોતાની પત્નીને, કે તું વૃંદાવનમાં જ 9 મહિના રહે. કારણ કે વૃંદાવનમાં જ્યારે બાળકનો જન્મ થાય ભગવાનના ધામમાં, તો એ તો મહાભાગવત પ્રહલાદ જેવો ભક્ત બને. એ જીવનમાં ક્યારે પણ ખોટા વ્યક્તિના સંગમાં પણ આવી જશે, પણ એ ખોટા વ્યક્તિને સુધારી નાખશે, પણ એને ક્યારે ખોટો રંગ લાગે નહીં. એટલા માટે કહે છે કે બાળકને છે ને નાનપણથી જ સંસ્કાર આપવા જોઈએ. ગર્ભની અંદર જ જો એને સંસ્કાર મળે ને તો મોટો થઈને બાળક ભગવાનનો ભક્ત બનશે. આજે દરેક જગ્યાએ એ પ્રોબ્લેમ છે, દરેક ઘરની અંદર, કુટુંબમાં, પરિવારમાં, કે અમારા બાળકો અમને નથી બોલાવતા, અમારા બાળકો અમને નથી રાખતા. દીકરો તો પેલા બોલાવતો હતો, પણ જ્યારે લગ્ન થઈ ગયા એટલે હવે દીકરો જોતો દીકરો અમારો નથી. કેમ આવો દિવસ આવી ગયા? કારણ કે એ દીકરાને તમે નાનપણથી ભક્તિના સંસ્કાર નથી આપ્યા. દીકરાને તમે ઇંગ્લિશમાં ભણાવીને કલેક્ટર બનાવ્યો, ઓફિસમાં કે બેંકમાં કે ગમે ત્યાં નોકરી કરતો કરી નાખ્યો, પણ એ દીકરાને તમે ભક્તિના સંસ્કાર તમે નથી આપ્યા. શાસ્ત્ર કહે છે કે તમારા દીકરાને તમે ગણાઈને મોટો કરીને તમે કલેક્ટર બનાવી નાખો. એ જ્યારે ઘડપણ આવશે ને, એ રાખશે કે નહીં રાખે એની કોઈ ગેરંટી નથી, પણ શાસ્ત્ર એટલી ગેરંટી આપે છે કે તમે સાથે સાથે ભક્તિના સંસ્કાર આપશો ને તો 100% ગેરંટી છે કે ઘડપણમાં પણ તમારો સહારો બનશે અને તમને ઘડપણમાં રાખશે. એટલા માટે નાનપણથી ભક્તિના સંસ્કાર આપવા જોઈએ. ઋષિમ પર્યચરતત્ર ભક્ત્યા પરમયા સતી અનવરવંતી સ્વગર્ભસ્ય ક્ષેમાય કુતસૂયવે. મારી સગર્ભા માતા મારું ગર્ભમાં રહેલા બાળકનું મંગળ થાય એવી કામનાથી, એવી ઈચ્છાથી, એટલે કે મારા પિતાના પાછા ન આવે ત્યાં સુધી સંતાનને જન્મ આપવાની કામનાથી ખૂબ પ્રેમથી અને ભક્તિથી એ ગુરુદેવની સેવા કરવા માંડી. અને નારદ મુનિને કીધું કે મને એવા આશીર્વાદ આપો કે મારા પતિદેવ જ્યાં સુધી તપસ્યા કરીને ન આવે ત્યાં સુધી હું મારા બાળકને ગર્ભમાં જ રાખું. તો હિરણ્યકશિપુએ 36,000 વર્ષ તપસ્યા કરી, તો અહીંયા પ્રહલાદ મહારાજે પણ 36,000 વર્ષ સુધી આ ભાગવત કથાને શ્રવણ કરી. જે બાળકે 36,000 વર્ષ સુધી કથા સાંભળી હોય એ કેવો ભક્ત બને? જો કોઈ બાળક 2 મહિના પણ ગર્ભની અંદર સારા સંસ્કાર લે ને તો એ મોટો થઈને નિશ્ચિત ભગવાનનો શુદ્ધ ભક્ત બને છે. અને અહીંયા તો પ્રહલાદ મહારાજે 36,000 વર્ષ સુધી તપસ્યા કરી. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે દેવર્ષિ નારદની વિશેષ કૃપા હોવાને કારણે એ જ્ઞાન હું નથી ભૂલ્યો. અસુર બાળકો કહે છે કે તને આટલું બધું જ્ઞાન કેવી રીતે થયું? કે નારદ મુનિની કૃપાથી. મારી માતા તો કે ઉંમરવાળી થઈ ગઈ એટલે એને તો જ્ઞાન ન રહ્યું, પણ હું તો નાનકડો બાળક હતો અને હું ધ્યાનપૂર્વક ભગવાનની કથા સાંભળતો હતો, એટલે હૃદયની અંદર એ બધું જ્ઞાન મને સ્ફુરિત થઈ ગયું. આ જગતની અંદર પ્રહલાદ મહારાજ કહે છે કે દરેક જીવાત્મા દૂષિત છે. દૂષિત એટલે કે આ સંસારની માયાથી ભળી ગયો છે.
પણ જો એને ભગવાનનો સંપર્ક થઈ જાય ને તો એ જીવાત્મા શુદ્ધ બની જાય છે. જેવી રીતે ખાણમાં છે ને સોનું નીકળે, ખાણમાંથી સોનું નીકળે તો સોનાની સાથે પથ્થર પણ લાગેલો હોય છે, ખબર છે? અંદર પથ્થર પણ હોય તો સોનાર શું કરે છે? એ સોનાને શું કરે? તપાવે, એકદમ લાલ ચોળ કરે તો પથ્થર ને રેતી બધું બળીને ભૂકો થઈ જાય, પણ સોનાને કાંઈ થાય છે? કાંઈ નથી થતું. એવી રીતે પ્રહલાદ મહારાજ કહે છે કે આ સંસારમાં જીવાત્મા કર્મ કરતા 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 એકદમ મલિન બની જાય છે, પણ જ્યારે ભગવાનનો સંગ થઈ જાય ને તો જેમ પેલું આગ દ્વારા એ બધું સોનાની અંદર જે કચરો હોય બધો બળીને ભસ્મ થઈ જાય, એવી રીતે ભગવાનની શરણમાં જ્યારે જતો રહે અને ભગવાનનું નામ જે દિવસથી લેવાનું ચાલુ કરે ને તો એનો પણ બધો માયાનો જે બધો કચરો છે ને એ બધો બળીને ભસ્મ થઈ જાય છે. આવી રીતે એક પછી એક જ્યારે સંસ્કાર આપે છે પ્રહલાદ મહારાજ, તો ત્યાં એ જ ઘડીએ શંડ અને અમર કાયવા ગુરુ, અને ગુરુ મહારાજ કહે છે કે હવે તો આ પાણી, આ કહે છે ને કે પોતે તો ભક્તિ કરે છે, બીજાને બગાડે છે. હવે આ બગાડવાનું કામ કે છે, બોલો, કે પોતે તો બગડી ગયો છે ને બીજાને બગાડે છે, એટલે કે આખા ગુરુકુળને બગાડી નાખ્યો. હવે કે પેલું કે ને પાણી શું કે છે, હા, માથા ઉપરથી નીકળી ગયું છે. હવે કે એના બાપાને કમ્પ્લેન્ટ આપો. શંડ અને અમર્ક એના બાપાને મળવા ગયા કે પહેલા તો એકલો ભજન કરતો હતો, હવે બધાને ભજનમાં લગાડી દીધા અને આખી બધું બગાડી નાખ્યું છે બધું. એટલે હિરણ્યકશ્યપુ કહે છે કે હવે એ કોઈનાથી નહીં મરે તો હવે હું એને મારીશ. ત્યારે હિરણ્યકશ્યપુએ એક સંકલ્પ કરી દીધો કે એને બોલાવો મારી પાસે અને હું ખડગ તલવારથી એનું હું ગળું વાઢી નાખીશ. હવે આવતીકાલે એ કથામાં આવશે કે હિરણ્યકશ્યપુ જ્યારે પ્રહલાદ મહારાજને મારવા જાય છે ત્યારે પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, તારા પર આટલા આટલા અત્યાચાર કર્યા તોય તને કાંઈ થતું નથી, તને કોણ બચાવે છે? તારી રક્ષા કોણ? તારામાં આટલી બધી શક્તિ ક્યાંથી આવે છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે જેમ તમારામાં ભગવાન શક્તિ આપે છે એટલી શક્તિ ભગવાન મારામાં પણ આપે છે, પણ તમે ભગવાનથી વિમુખ છો અને હું ભગવાનથી સન્મુખ છું. બસ આટલું અંતર છે. જેટલી શક્તિ ભગવાન તમને આપે એટલી મને આપે. એવું નથી કે તમને 3 ફેસ આપે છે ને મને સિંગલ ફેસ, એવું તો કાંઈ છે નહીં. જેટલી તમને આપે એટલી મને આપે છે. આવી રીતે પ્રહલાદ મહારાજ એક પછી એક પોતાના પિતાને આપે છે. હજી પણ તમને કહું છું પિતાજી, તમે પણ ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. એટલે ઓલો તરવાર ખોલે અને પછી એના દીકરાને ગળું વાઢવા જાય છે. આવી ગળું વાઢે કે શું થાય એ જાણવું હોય તો આવતીકાલે છેલ્લો દિવસ છે, અને મારી એ જ ઈચ્છા હતી કે છેલ્લા જ દિવસે હિરણ્યકશિપુને આપણે ત્યાં સુધી પેન્ડિંગમાં રાખવા દઉં. 6 દિવસથી એ જ વસ્તુ છે. પ્રહલાદ મહારાજની કથા શરૂ થઈ હતી સ્તુતિ પહેલા દિવસથી, હજી સુધી આ 6 દિવસ પૂરા થઈ ગયા, પણ હજી સુધી કથા વધી નથી. ધીરે ધીરે ગાડી જાય છે 10ની ઝડપે. તો આજે પણ અહીંયા આ કથાને આપણે વિરામ આપીએ અને આપણી વચ્ચે ભગવાનના શુદ્ધ ભક્ત પધાર્યા છે, જે આ વિસ્તારમાં ધર્મનો બહુ સુંદરતાથી પ્રચાર કરે છે. એવા સતીશભાઈને આપણે તાળીઓથી બધા વધાવીએ અને આવો અને કંઈક અનુમોદન તમારી વાણીથી કરો અને અમને સારા વિચારો આપો. આવો, પધારો. હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે સતીશભાઈનું સ્વાગત કરે. આર્ય ભગવાનની માળા છે, આ ભગવાનને મંદિરમાં અર્પણ કરી છે. લો હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે. આપણી કથામાં પધાર્યા આપણું બહુ મોટું સૌભાગ્ય કહેવાય કે આવા શુદ્ધ ભક્ત આપણી કથામાં પધાર્યા.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આજના પાવન પ્રસંગે વ્યાસપીઠ આધીન પરમ જ્ઞાની એવા મહાપ્રભુજી તેમજ બાલદા ગામના વડીલો, ભાઈઓ, નાના ભૂલકાઓ, બધા જ ભક્તોના ચરણમાં વંદન. પવિત્ર પુરુષોત્તમ માસ જ્યારે ચાલી રહેલો હોય ને આવી સરસ જ્ઞાન ગંગા ચાલી રહેલી હોય તો અમારું પરમ સદભાગ્ય છે કે અમને પણ જ્ઞાનના અમૃતવાણીના શબ્દો અમારા હૃદયની અંદર કાન દ્વારા ઉતારવાના મળ્યા. તો એને લીધે આ બાલદા ગામના ખરેખર અમે ઋણી છે મિત્રો. કારણ કે આવી પવિત્ર જગ્યા પર પ્રભુના દરબારની અંદર જ્યારે આવી કથાની અમૃતધારા જ્યારે ચાલતી હોય અને એનો લાભ વિશેષ કરીને અમે આટલા દિવસ પણ લે એટલા માટે નહીં શક્યા કારણ કે આ વિસ્તારની અંદર અનેક કાર્યમાં વ્યસ્ત હતા અને ફળિયાની અંદર એક ઘટના બનેલી હતી એટલા માટે આવી નહીં શક્યા. પણ સત્સંગ માટે આપણે સાંભળેલું કે એક ઘડીથી આધી ઘડી પણ જો કદાચ માણસો સત્સંગનો આશરો લઈ લે તો એનો બેડો પાર થઈ જાય. તો અમે પણ એવું માનીએ કે આટલા સમય આ અમૃતવાણીનો અમને લાભ મળ્યો તો અમારો બેડો તો પાર છે જ, એમાં કોઈ સંદેહ નથી મિત્રો. પણ જ્યારે એક બાપ પોતાનું છોકરું કંઈક સારું કામ કરે, સારું કાર્ય કરે તો જેમ બાપને ખૂબ ખુશી થાય એવી રીતે મારા છોકરાઓ આટલું સરસ કાર્ય કરી રહેલા તો આ જોઈને પણ અમારા મનને ગર્વ થાય કે અમારા છોકરાઓ આટલું સરસ કાર્ય કરી રહેલા છે. અને વિશેષ આભાર અમે પ્રભુજીનો એટલા માટે માનશું કે આટલા દૂરથી 700 કિલોમીટર દૂરથી પણ પોતાનો આશ્રમ કે પોતાના સાઈડના જે આવા સત્સંગના કાર્યક્રમો છોડીને પણ આપણા બધાની વચ્ચે એમનો અગાધ પ્રેમ છે. એટલા માટે આવીને આપણને આવો સરસ લાભ આપે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો લાભ આપણને હંમેશા મળતો રહે. પણ ભગવાનને એ દિલથી પ્રાર્થના કરીએ કે એ મહાત્માજીનું આયુષ્ય ખૂબ લાંબુ કરે કે જેને લીધે ભક્તિનો ખૂબ વ્યાપ થાય અને આપણી જે આ ભારત માતા છે એને એ એકને એક દિવસે એ લહેરાતી થઈ જાય ધર્મથી. આજની પરિસ્થિતિઓ જોવા જઈએ તો થોડ વિમુખ ધર્મથી વિમુખ જે આપણા ભારતના સપૂતો ગયેલા છે તો એ ધર્મ તરફ વળી જાય. અને આપણે સત્સંગમાં સાંભળ્યું કે 2 વસ્તુ જે આપણને વ્યાસપદ પરથી આજ્ઞા આપવામાં આવી કે એ જ વસ્તુ આપણા પતનનું કારણની આ જે 2 વસ્તુઓ છે એ જ આપણા પતનનું કારણ છે. તો એ વસ્તુને આપણે ભગવાનના ચરણમાં ત્યજી દઈએ અને મૂકી દઈએ ત્યારે જ આ ખરું સુખ, ખરું અમૃત એ આપણને મળશે. તો વિશેષ વાતો ન કરતાં બાલદા ગામના તમામ ભક્તોને એ અભિનંદન આપીશ કે હંમેશા તમે આવા સત્કાર્યો કરતા રહી અને પોતાનું પરિવારને ધર્મ તરફ વાળીને આ જીવનને સફળ બનાવવાના પ્રયાસો કરીએ. અને આપણે બધા આગલા જન્મે પણ કંઈક ને કંઈક સારા કર્મો કરેલા હશે એટલા માટે જ પ્રભુએ આપણે એમના ચરણમાં રાખીને આવો મહાત્માઓ દ્વારા આપણને આવો અમૃતનો લાભ મળે એવી કૃપા કરી હશે. તો એવી કૃપા હંમેશા જન્મો જન્મ સુધી પ્રભુ કરતા રહે એવી પ્રભુના ચરણમાં, કૃષ્ણના શરણમાં, પરમાત્માના શરણમાં વંદના કરીને મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું.
જય સાંઈ રામ, જય શ્રી કૃષ્ણ.